એક એટીએમ મશીનમાંથી તમે પૈસા વિડ્રો કરો છો, તમારા જ અકાઉન્ટના છે ઓફકોર્સ, પણ ડીડ યુ નો એની અંદર એક બેંક પૈસા નાખે છે ત્યારે તમે વિડ્રો કરી શકો છો. અને આ જ કન્સેપ્ટ તમારે તમારા ઇમોશન્સ માટે તમારા બ્રેનમાં પણ સમજવો પડશે. લોકોને મદદ કરવા, લોકોની પ્રોબ્લેમ્સમાં ઊભા રહેવા માટે, એમના અલગ અલગ જાતના ઇશ્યુઝને રિઝોલ્વ કરવા માટે યુ આર ઓલવેઝ અવેલેબલ ટુ પીપલ, રાઈટ? પણ આના માટે તમે તમારા ઇમોશન્સને સ્પેન્ડ કરો છો. આ તમારા ઇમોશનલ એટીએમમાંથી થતા ઇમોશન્સનું વિડ્રોઅલ. પણ જે વ્યક્તિ પોતાના ઇમોશન્સને માત્ર વિડ્રો કર્યા કરે છે, ત્યારે એવો દિવસ આવશે કે એના મશીનની અંદર ઇમોશન્સ બાકી જ નથી રહી રહ્યા. તો એક રસ્તો હોય છે જેનાથી આ એટીએમ મશીનની અંદર તમારે ઇમોશન્સ અંદર ડિપોઝિટ પણ કરવા પડશે. સેલ્ફ અવેરનેસ એટલે પોતાના જાત માટેની સમજણ, પોતાના જાત માટેની અવેરનેસ. પોતાને માટે કાંઈક એવું કરવું જેના કારણે તમે સારું ફીલ કરો, જેમાં બીજાનું તમે જોઈ નથી રહ્યા. લોકો સાથે કનેક્ટ કરવું. સાયન્ટિફિકલી એમ મનાય છે કે જ્યારે હ્યુમન્સ સારા પોઝિટિવ સ્ટ્રોંગ બોન્ડ્સ બનાવે ત્યારે એની અંદર બ્રેનમાં એવા કેમિકલ્સ છૂટે જેને ઇમોશનલી વધારે સ્ટેબલ બનાવી શકે છે. આ બધા સાથે બે વસ્તુ, પુસ્તક અને પ્રકૃતિ, સારી બુક્સ વાંચી શકો અને નેચર સાથે ઇન્ટરેક્ટ કરી શકો તો પણ તમારા ઇમોશનલ એટીએમમાં તમે બેલેન્સ વધારી શકો છો. જે વ્યક્તિ આ બેલેન્સને જાળવી ન શકે ને એ ઇમોશનલ બર્નઆઉટથી સફર કરી શકે છે અને આ લોકોને આગળ જતાં મેન્ટલ ઇમોશનલ હેલ્થ રિલેટેડ ઘણા બધા પ્રોબ્લેમ્સ અને રોગ પણ થઈ શકે છે. સમાજમાં અનસ્ટેબલ કહેવાતા લોકો ખરેખર પોતાના એટીએમને બેલેન્સ ન કરી શકવાને કારણે માત્ર વિડ્રો કરતાં ખાલી થઈ ચૂક્યા છે. એક વખત ડિપોઝિટ પણ કરી જુઓ, પછી જુઓ તમારું એટીએમ મશીન ઇમોશન્સનું કેવું સરસ કામ કરે છે.